મહેસાણા શહેરમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત સખી મંડળોની બહેનોએ પોતે તૈયાર કરેલી રાખડી અને હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ મૂકીને આત્મનિર્ભર બનતી જોવા મળી રહી છે. રાજ્ય સરકારની NRLM યોજનાથી જોડાઈને મહિલાઓ હવે પોતાના પગ ઉપર ઊભી રહી છે અને ઘરની જવાબદારી પણ નિભાવી રહી છે. ચૌધરી અનિતાબેન લવજીભાઈ, મારું ગામ લક્ષ્મીપુરા ખારા, તાલુકો જિલ્લો મહેસાણા. અહીંયા 5 સ્ટોલ ઉભા કરાયા છે અને એમાં 10 બહેનોનું જે જુદા જુદા ગામમાંથી તાલુકામાંથી લીધા 10 બહેનો છે. એક સ્ટોલમાં 2 બહેનો ઉપલબ્ધ છે. આ 2016 થી અમારું મંડળ કાર્યરત છે અને લગભગ 2016 થી અમે જ્યાં જ્યાં સ્ટોલ થાય છે ને ત્યાં ત્યાં અમે જઈએ છીએ અને સારું એવું વળતર પણ મળે છે. અમારા એક જે ગ્રુપ હોય ને એમાં 10 બહેનો અમારું કામ કરતી હોય છે અને જુદી જુદું બધું બનાવતા હોય. કોઈ રાખડી બનાવે, કોઈ ડ્રેસ મટીરિયલ બધું તૈયાર કરે. અમારે આખા વર્ષનું ટર્નઓવર 2 થી 2.5 લાખ રૂપિયા જેવું થાય છે. કે દરેક સખી મંડળ બહેનોને આમાં લાભ લેવો જોઈએ અને આમાં જોડાવવું જોઈએ અને NRLM ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને દર વર્ષે આવો મોકો આપે છે. નમસ્કાર મેડમ, મારું નામ સથવારા પ્રિયંકાબેન કલ્પેશ કુમાર છે. હું દેવરાસણ ગામમાં રહું છું. મારા મંડળનું નામ જય બ્રહ્માંડ મિશન મંગલમ મંડળ છે. અમે આખા વર્ષ દરમિયાન જે રાખડીઓ બનાવીએ છીએ એ સરકાર શ્રી દ્વારા આજે મારા હાથ નીચે 20-30 બહેનો કામ કરે છે અને સરકાર શ્રી દ્વારા આ જે આયોજન કરવામાં આવે છે સ્ટોલોનું, એના લીધે અમે આખા વર્ષ દરમિયાન જે બનાવેલી હોય એ બધું જ અમારે અહીંયા વેચાણ થાય છે અને અમારે સારો એવો નફો થાય છે. એના લીધે સરકારશ્રી અને મિશન મંગલમનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. લગભગ અમે સારું એવું 70-80% અમને વળતર મળી જાય છે કામ કરીએ છીએ એના લીધે. અને સૌથી બેનિફિટ અમારું એ છે કે આખા વર્ષ દરમિયાન જે તે બીજા બહેનોએ કરેલું હોય છે એને બી આના લીધે અમારો ફાયદો થાય છે. બહેનો પેલા પગભર બની છે. પેલા તો હવે ઘરે એમ હસબન્ડ જોડે માગવા પડતા હતા ને એના લીધે હવે ઘરે ને ઘરે બહેનો એકબીજાના ઘરેથી કામ કરવા માંડ્યા છે. જે જોબ કરવા નતા જતા એના માટે બેનિફિટ છે. રામસા ગામે છું, સુથાર ઈલાબેન નવીનભાઈ. મેં રાખીનું રીતનું છે કે અમને સખી મંડળ મિશન મંગલમ DRD ઓફિસ દ્વારા દર વર્ષે સ્ટોલ મળે જ છે. તો અમે એડવાન્સમાં 6 મહિના 7 મહિના પહેલા બધી બહેનો ભેગી થઈને 10 બહેનો ભેગી થઈને મટીરિયલ લાવીને ઘરે ઘરે થોડું ઘણું કામકાજ ચાલુ કરી દઈએ. પછી સ્ટોલ મળે એટલે અમે 2 બહેનોને અહીંયા બેસાડી દઈએ અને અમે એમાંથી વેચાણ કરીએ. અમને સારો એવો નફો મળે. 60% જેવો, 50 થી 60% જેવો અમને નફો મળે. એનો સારો એવો હોય છે. અહીંયાથી જાણે લોકો જતા હોય તેમને એ લોકો વાંચે કે બહેનો દ્વારા બનાવેલી વસ્તુ છે તો પહેલા એ લોકો અમારે ત્યાં જોવા તો આવે જ છે અને અમારે ત્યાંથી ખરીદી કરવાનો આગ્રહ બહુ રાખે છે. 16-17 વર્ષથી જોડાયેલી છે.